સો બેન, હવે છે ને તાર લગ્ન લખાઈ ગયા છે એટલે બહાર નીકળવામાં બહુ ધ્યાન રાખજે. અને પાસે ચણોઠી, લીંબુ, ટાચણી એવું હંધુય પાસે રાખજે. અને છે ને કાળો ચાંદલો પણ કરતી જાજે કાન વાહે. હા તમે જોવો ને પછી મારે એકે વાતની ઉપાધિ નથી. હા બધું તમે કરીને આપજો. એટલે તો મારા હારેથી મહિનો દી પહેલા આવતી રહી તારા હાટું. મને ખબર હતી કે મારે તને હંધુય કરીને જ દેવું પડશે, કારણ કે તને તો વેત એકની આડે છે, ગાડા એકની. તો હાળા તો હોય ને બેન. હા શું કહું ને, તો આ બધું કામ હેળે વેળે પતી જાય ને તો હાર. હંધુય માતાજીને દયાથી હરખું થઈ જાય. અને હા, હજી તારે કંઈ લેવાનું બાકી રહી ગયું હોય ને તારી પાસે હજી 2 દી પડ્યા તારા હાથમાં, તો તું મને કહી દેજે. તો હંધુય તારા હાટું લઈ આવેલ કરિયાવરમાં તારે કંઈ ઘટવું જ ના જોઈએ. ભૂપત દાદા, આવો આવો, બેહો બેહો. ખુરશી તો દે ભૂપત દાદાને, બેહો. લાવ. હું અહીંયા બેસવા નથી આવ્યો, એક વ્યવહારિક વાત કરવા આવ્યો છું. હા બોલો ને, શું હતું વ્યવહારિક કામ? ગામમાં વાત સાંભળી છે કે તે તારી બેન હેતલનું હક પણ કોઈ બીજા છોકરા હારે કરી નાખ્યું છે. હા, હેતલને જે છોકરો ગમતો હતો અને એ જેને પ્રેમ કરતી હતી એની હારે કરાવી નાખ્યું છે. અને લગ્ન લખાઈ ગયા મુખી બાપા. તો બહુ સારી વાત કહેવાય, પણ તને એ વાતની ખબર નથી? તારા બાપાએ તને કાંઈ વાત નથી કરી? ના, અમારા બાપુએ તમને કઈ વાત નથી કરી. કેમ, કઈ વાત છે? હા, તારા બાપા ઉપર છે ને મારા ઘણા ઉપકાર છે. એટલે મરતી વેળાએ તારા બાપાએ કીધું હતું કે મારી હેતલના લગ્ન હું તમારા ભાઈ હારે કરાવીશ. તો પછી આ બધું શું છે? કાકા, આ વાતની તમને કઈ ખબર નથી. અને તમારા ભાઈની ઉંમર જોવો ને હેતલની ઉંમર જોવો. અરે અમે બોલે બંધાણા થા. બોલે બંધાણા હોય ને એમાં ઉંમર ન જોવાની હોય, બોલ પાળવાના હોય. કાકા, તમારી હંધી વાત સાચી, બોલે બંધાણા હતા, પણ મારી બેન બીજા છોકરાને પ્રેમ કરે છે અને એની હારેનો હક પણ નક્કી કરી નાખ્યું છે. લગ્ન લખાઈ ગયા છે અમારે. અને જો મારી બેનની જે ઈચ્છા હશે ને ત્યાં જ લગ્ન થાય ને કાકા. પ્રેમ કરે છે, હજી ઉગીને ઊભી થઈ જતા. આ પ્રેમના શબ્દ છે ને મારી સામે રહેવા દેતું, અને જે કરવાનું છે ને એ કરજે. તારા બાપાએ મને કોલ આપ્યો છે એટલે એ તમારે પાળવાનો છે. ગમે એ છોકરા હારે એનું નક્કી કર્યું હોય ને એ ફોક કરી નાખજે. નહીં કાકા, એ વસ્તુ તો ક્યારેય નહીં થાય. તો હું જોઉં છું કે હેતલ મારા ઘરમાં કેમ નથી આવતી. કાકા, હા તમે ખોટું કરી રહ્યા છો. હા મા બાપ વગરની દીકરીઓને હેરાન કરીને તમને શું મળવાનું છે? હેરાન નથી કરતો, હું વ્યવહારે બોલું છું. તારા બાપે જે મને વચન આપ્યું છે ને એ પ્રમાણે હું બોલું છું. હું કાંઈ ખોટું નથી કરતો. અને એ તો તારા બાપની ભૂલ કે તમને 2 બહેનોને વાત ન કરી. જો પહેલી વાત કે મારા બાપની ભૂલ કાઢવાની તમને કોઈ હક નથી. અને રહી વાત વ્યવહારિકની, તો તમારામાં વ્યવહારિકતા જેવું કંઈ હોત ને તો તમે આ લગ્નની વાત લઈને જ ન આવ્યા હોત. તમારો ભાઈ 40 વર્ષનો અને મારી બેન 22 વર્ષની. એ જે હોય તે, બાકી બાપના બોલ પાળવા માટે છે ને દીકરીઓ પોતાનો જીવ દઈ દે છે. અને તમને બાપના વેણની કિંમત નથી. અમને અમારા બાપુએ છે ને મરવા ટાઈમે આ કઈ વસ્તુ કીધી નથી. જો અમારા બાપુએ અમને કીધી હોત ને તો અમે અમારો જીવ પણ આપી દેત. પણ અમને શું ખબર કે તમે સાચું બોલતા હોય કે ખોટું બોલતા હોય. હું છે ને આ ગામનો મુખી છું. ખોટું બોલતો હો ને તો આ મુખીપણું હજી સુધી ન ચાલુ હોય. એટલે મહેરબાની કરીને મને ખોટો પાડવાની કોશિશ નહીં કરતા. મુખી છો ને તો મુખી થઈને રહ્યો અને મા બાપ વગરની દીકરીને સમજવાની કોશિશ કરો. અરે મા બાપ વગરની દીકરી છે ને એટલે જ આ હારા ઘરમાં હું લાવવાનો વિચાર કરું છું. એટલે તમારો ભાઈ હારો છે, તમારું કહેવાનું એવું છે. ગામમાં જઈને 10 માણાને પૂછો ને તો ખબર પડે તમારો ભાઈ કેવો નપાવટ ને નફટ છે. બસ બસ, તમારે સંબંધ ન રાખવો હોય ને એ એક બાજુની વાત છે. બાકી મારા ભાઈ વિશે કાંઈ આડાવડો શબ્દ નહીં બોલતા મહેરબાની કરીને. હા તો અમારે ક્યાં સંબંધ રાખવો છે? અમે તો કહીએ જ છીએ કે મારી બેન હેતલનો હક પણ તમારા ઘરમાં અમારે નથી કરવું. જ્યાં મારી બેનની ઈચ્છા હશે ને ત્યાં જ મારી બેનના લગ્ન થશે. તમારી ઈચ્છા પ્રમાણે કાંઈ નહીં થાય. તારા બાપે જે મને કોલ આપ્યા છે ને એ પ્રમાણે જ થાજે. તમારે જે કરવું હોય ને એ કરી લેજો, સમજ્યા? હા તમે આમ ધમકી હું કરવા આપો છો? ભાઈ ભલે ને ધમકી આપતા, એની ધમકીથી હું આપણે બીએ છીએ. અને હું જોઈ લઉં છું કે મારી બેનના લગ્ન કોણ અટકાવે છે. તારા લગ્ન તો હું દેવા હારે કરીને જ રહીશ હવે. બસ હું જોઉં છું કે દેવા હારે તારી બેનના લગ્ન કઈ રીતે તું કરાવે છો, સમજી? હા તમ તાર વાંધો નહીં, તમે જોવા આવજો. ધામધૂમથી લગ્ન કરાવવાની છું મારી બેનના ને દેવાના. હું જોઉં છું હું આ ગામમાં દેવલો જાન લઈને કેમ આવે છે. હા તમે જોતા જ રહેજો અને તમારે એ જ કરવાનું છે. તું ઉપાધિ કરમાં, હું બેઠી છું ને અને તને ખબર છે તારા જીજાજીનો પાવર ક્યાં સુધી છે. હે ગમે ત્યાંથી ગમે એમ કરીને છેડા આંબી લે હે અને તારા દેવાના લગ્ન કરાવી દે હે. આ સિગ્નાને ઘેર ગયા તો છે, કોણ જાણે ઓલી માનસે કે નહીં માને. બહુ વટવાળી છે.
એમ કાંઈ નીસું નહીં પડવા દે. ભાઈ આવ્યા સિગ્નલ ઘેર? હા વાતચીત થઈ? હા બધી વાતચીત થઈ. માની ગઈ? લાગે છે તને માને એવું? વટનો કટકો છે, મારી સામે પડે છે. કીધું તું ને મેં તમને, જીજ્ઞા માને એવી નથી, બહુ વટીલી છે. એના મનમાં એણે જે ધાર્યો છે ને એ જ કરશે. છતાંય હું તો કહીને આવ્યો છું કે આ હક પણ તોડીને મારા ભાઈ હક પણ કરી રહે. તારે જો ગામમાં સુખેથી રહેવું હોય ને તો. પણ મારી બેટી અત્યારે તો એકની બે નથી થતી. પછી તો હું કહીને વહી આવ્યો કે જોઉં છું કે દેવલાની જાન આ ગામમાં કઈ રીતે આવે છે. પણ એ લાવીને રહે, તમારે જોવું હોય તો જોશો. અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી કંકોત્રી એ લખાઈ ગઈ છે. હા કંકોત્રી લખાઈ ગઈ છે, પણ ગામના બે માણસો છે ને આપણને નહીં કે એને કહે કે તારા બાપાએ વચન આપ્યું હતું આ મુખીને તો એ નિભાવવું પડે. પણ એ મારી બેટી કે અમને ખબર નથી. મોટા ભાઈ, આ તો મને ખબર જ હતી. એ એમ જ કહે કે આ બધી મને ખબર નથી. હું કીધું એને બસ ના પાડી છે ને? હા ચોખ્ખી ભૂલ ના પાડી દીધી. અરે તારા વિશે તો એ છોડી ગમે એમ બોલતી હતી. હા, મારા વિશે તો ગમે તેમ જ બોલે ને મોટા ભાઈ. કારણ કે એને ખબર છે કે આ રાજુ છે ને લોઢે લાકડે મૂકવાનો નથી. એટલા માટે તમને ના જ પાડશે. મને હંધી ખબર જ હતી એની. પણ રાજભાઈ, એક વાત કહું? અરે એક હું બે વાત કહો ને ભાભી. એ આ હેતલી હારે જો તમારે કરવું હોય ને હા, તો થોડું ગામમાં છે ને તમારું નામ કરવું પડે. લોકો છે ને તમારી કોઈ હારી વાતું નથી કરતા. ભાભી, હા આખા ગામમાં છે ને મારી બહુ આબરૂ છે અને હંધાય છે ને મારું માનપાને જાળવે છે. અને તમે મને હજી એમ કહો છો કે નામ કરવું પડશે. હા, કેટલું નામ કરવું હે? આ ગામમાંથી નીકળો ને ત્યાં બધા રસ્તો આપી દે છે. આનાથી વિશેષ તમારે શું જોઈએ? હા રાજભાઈ, તમે ગામમાંથી નીકળો ને એટલે રસ્તો જ બધાય દઈ દે છે. પણ એ પ્રેમ અને માનથી નહીં, તમારા ડરથી કે આની સામે જો થાવું ને તો પછી આપણી વલે કરી નાખશે. બસ ભાભી, તો બીજું શું જોઈએ? બરાબર ને મોટા ભાઈ? અરે ડરથી તો ડરથી રસ્તો કરી આપે છે ને એ જ જોવાનું છે. બાકી લોકોને કેમ મુઠ્ઠીમાં રાખવા ને એ હિંમત હોવી જોઈએ. અને મારા ભાઈ વિશે અને ગામમાં છે ને તને ઘણા લોકો છે ને એવા કે દૂધે ધોયેલા નથી. આ તો રાજ આખી છોડી ગયો છે. બાકી છે ને બધાની મને ખબર છે. જો મારો ભાઈ ખોટે રસ્તે હોય તો હું એને વાળું નહીં કે રાજ તું આ ખોટું કરે છો. તો પછી પણ હવે તો મને એવું લાગે છે ને કે રાજ જ છે ને એટલીને સીધી કરશે એવું લાગે છે. તમે છે ને ખોટા અભિમાનમાં રહ્યોમાં. તમારા ભાઈની શાક કેટલી છે ને ગામમાં એ મને ખબર છે. હે ભાભી, તમે જરાક મોઢું સંભાળીને બોલજો. હા, ગામનું મને કોઈ કહેતું નથી અને તમે અમારે અહીંયા ઘરમાં અમારી હારે રહીને તમે અમારા અવગુણ ગાવ છો. હે? હા, અને આ મારા મોટા ભાઈ એને કહી આવ્યા તેમાં શું થઈ ગયું? કઈ ખોટું નથી કીધું મારા ભાઈઓ, આ શું જ કીધું છે. તમારી ને એની ઉંમરમાં જોવો તો ખરા, જમીન આસમાનનો ફેર છે. ક્યાં તમે 40 વર્ષના ને ક્યાં ઓલી 20-21 વર્ષની. એ તો પણ તેના બાપાને નહીં ખબર પડતી હોય ત્યારે. હે? હા, એની હાટો થઈને તમે લગ્ન નથી કર્યા અત્યાર સુધી. અરે આ બોલે બંધાણા હોય ને એ ફરાય નહીં. અને તું આગળના જમાનામાં જો રજવાડામાં રાજા હોય ને ગમે એ હોય ગમે ત્યાંથી ગમે એની હારી લગ્ન કરી લેતા. ત્યાં કોઈ ઉંમર ન જોતું. મારા ભાભીને શું ખબર હોય આમાં? હે? આ ઉંમરને ને એમને કાંઈ લેવા દેવા નથી ભાભી હો. બહુ સારું. હા, પણ છે ને આપણે લખણ હારા રાખવા પડે તો ઉંમરને ને એને કાંઈ લેવા દેવા ન હોય. લખણે પૂરા છો. બોલેલું છે ને કોઈથી ન ફરાય. આ રાજા હરિશ્ચંદ્ર છે બધું વેસાઈ ગયું પણ બોલેલું ફર્યા ન ફર્યા. તો પછી અમે જ્યારે વસન લીધું ત્યારે આના લખણ સારા હતા અને હવે કદાચ તારી નજરમાં ખોટા હોય તો ખોટા, પણ એ બોલેલું હોય ને એ ફરાય નહીં એટલી મને ખબર પડે. બહુ સારું. એ ઇતિહાસ હતો, આપણે કઈ જોવા નહોતા ગયા. આ તો બધું નજરે દેખાય છે કે તમારો ભાઈ કેવો છે. તમે એનું ઢાંકો ને એટલું જ છે, બાકી તો દીવાની છે, અંધારું છે. હે ભાભી, હા ઘરમાં ધ્યાન જો. ઘરમાં આ ગામમાં ધ્યાન દેવા નથી જવું. હા, અરે મારા ભાઈનો ઇતિહાસ લખાશે એક દિવસ. તું જો, તું એમ કે છો ને એ ઇતિહાસ છે તો મારો ભાઈ ઇતિહાસ રચશે. તું જોતી જા. પછી વાત કરો છો. હા, હવે હા. છે ને આ બધી પળોજન મૂકો ને, ખાવાનું થઈ ગયું કાઢો, હાલો ભૂખ લાગી છે.
હા હામું જોવું છે તો. આ બાયુને છે ને ચાય ન પોગાય. હા મોટા ભાઈ, આ દબાણ પૂરેપૂરું આપવું પડશે હો. એટલે જોજો તમે. હા પણ એમાં હાથ તારે પણ બઢાવવો પડશે, એટલી ને વશમાં તો કરવી જ પડશે. અરે એ બધું મારી ઉપર છોડી ગયું. હું એને એવી વશમાં કરીને કે કાંઈ ઘટે નહીં. ખબર નહીં શું થાય. આ ઓશિંતાને આવીને હરખ કઈ નહીં થાય, ઉપાધિ કરમાં તું. બેન લાગે હા ખાઈ નહીં થાય ને એવું તો આપણે આપણા મનને ખાલી દિલાસો આપવાનું કહે છે. દિલાસો નહીં, હું જે કહું છું ને એ હંધુય સાચું જ કહું છું. તારો આના દેવાના લગ્ન તો થઈને જ રહે. ના બેન, હા ભૂપત દાદા છે ને એ બહુ બહુ વહમાં માણસ છે. એ છે ને હા લગ્ન નહીં થવા દે. હું કામ નહીં થવા દે? તું હું કામ પણ એવા અવડા વિચાર ને ખોટા વિચાર તારા મનમાં નાખે છે? સાચા વિચાર રાખ નહીં, હારા હારા વિચાર નાખ નહીં, નરહા વિચાર રાખીને બેઠી છો તો તારા મગજમાં તું. બેન એ આપણા ઘરે આવીને ધમકી આપી ગયા. એ શોખી ફૂલ તો આનાથી વિશેષ તો શું હોય? કદાચ કદાચ આપણે વટ પકડી રાખવી અને આપણે એના ભાઈ હારે લગ્ન ન કરીએ તો દેવો એકલો જાતો હશે ને એને કાંઈક જાનહાનિ પહોંચાડશે તો. દેવાને કાંઈ નહીં થાય. અને જો પેલા છે ને તારું મન હાવ શાંત કરી નાખ. ખાય એટલે કંઈ થવાનું નથી. ભૂપત દાદા ભલે અહીંયા આવીને ચોખ્ખી ધમકી આપી ગયા, ગમે એ કરી ગયા, પણ એનાથી એક હણીના બે કટકાઈ નહીં થાય. એ ખાલી બોલે ને એટલું જ છે. હા શું કહું ને બેન, તો આજે સમજાણું કે આ મા બાપ વગરનું જીવવું ને એ બહુ વહમું છે. આ દુનિયા બહુ અઘરી છે. આપણે પહેલાં મા બાપ હોય તો આપણને કિંમત ન હોય, અને હવે સમજાણું કે એની શું કિંમત છે આપણી જિંદગીમાં. ડગલે ને પગલે આપણે એની જરૂર તો પડવાની જ છે. એ તો છે જ ને બેન. મા બાપ આપણે આગળ હોત ને તો આપણે આ દાડો જ ન આવ્યો હોત. અને મા બાપની કિંમત શું છે ને એ તો આપણાથી વધારે કોઈ સમજી જ નહીં શકે. કારણ કે આપણને તો નથી નાનપણથી મેળો બાપનો પ્રેમ કે નથી મેળો માનો પ્રેમ. પણ તું ઉપાધિ કરમાં, હું છું ને હું હંધુય કરી નાખીશ. અને એ ભૂપત દાદાને તો હું જોઈ લઈશ. તારા લગ્ન કેમ અટકાવે ને એ પણ હું જોઈ લઈશ. હા બેન, હતા લગીન મારા હાટું થઈને તો તમે ગમે એ કર્યું છે. હતા લગીન તમે જ મારી માં અને બાપ બન્યા છો. અને ક્યારે એવું એકલું નથી આવવા દીધું. પણ બેન મને છે ને બહુ ચિંતા થાય છે. તો ઉપાધિ કરમાં, મારી બેન છે ને એ તો મારો જીવ છે. અને મારી બેનનું હાટું મારે ગમે એ કરવું પડે ને એ હંધુય હું મારી બેન હાટું કરી. અને જરૂર પડે ને તો એ ભૂપતને મારવો પડશે ને તેનો મારી નાખી. પણ એ ઉપાધિ કરમાં તું. છો બેન, હું તારો જીવ છું ને તો તુંય મારો જીવ જ છો. હા તને કાંઈક થાય ને તો મારાથી નહીં રહેવાય. બેન તને કે મને કોઈને કાંઈ નહીં થાય. અને તારા લગ્ન તો હું દેવનારે કરાવીને જ રહીશ. હે ભૂપતને જે કરવું હોય ને એ કરે. એને જ્યાં હાથ લંબાવવા હોય ને ત્યાં લંબાવે, અને જ્યાં ફાફા મારવા હોય ને ત્યાં ફરે. પણ એનું કાંઈ આવવાનું નથી. અને રહી વાત એના ભાઈ રાજની, તો એને તો મને સારી રીતે લીપટતા આવડે છે. એના જેવાને સીધા કરતા તો મારા ડાબા હાથનો ખેલ છે. બેન હા ભૂપત બાપા જે કહે છે એ વાત હાચી હશે? મને નથી લાગતી કે એ વાત સાચી હોય એવું. કારણ કે જો આ વાત બાપુએ કરી હોય ને તો મને એટલી ખબર છે કે બાપુ તને તો વાત ન કરે, પણ બાપુ મને આ વાત જરૂર કરે. અને મને આ વાતની કંઈ ખબર જ નથી. એટલા માટે આ ભૂપત દાદા હાવ રગે રગે ખોટીનો છે. કદાચ આ વાત હાચી નીકળી તો? હાચી નીકળશે જ નહીં. કઈ રીતે હાચી નીકળે? અને હાચી નીકળી આવી છે ને તો પણ એ વસ્તુ નહીં થવા દઉં. જ્યાં તારું મન છે ને ત્યાં જ તારા લગ્ન કરાવી હું. હા બેન, આપણે તો અત્યારે છે ને હોડી વચ્ચે હોપારી છે. કઈ હોડી વચ્ચે હોપારી નથી. તું કામ તારા મનમાં એવું બધું વિચારે છે? વિચારવું તો પડે ને. આ તમારે એકલાને લડવાનું છે. હું લડી આકું કોઈ સામે? લડવાનું છે ને મારે તો તને તારા બેન ઉપર ભરોસો છે ને તો બસ તારી બેન તારો વાડે વાકો નહીં થવા દે. અને મેં તને પહેલાં પણ કીધું હતું ને કે મારી બેન માટે મારે જીવ આપવો પડે ને તો હું એ પણ આપી દઈ. એટલે તે ઉપાધિ કરમાં. પણ બેન ઉપાધિ તો થાય ને. હા વાત હવે બધે ખબર પડી જાય. અને મારા હાહરિયામાં જો આ વાત પોગી ગઈ ને તો અમુક માણસો તો એવા હોય જ છે કે જે આપણી ભૂલ જ ગોતતા હોય છે.
અને જો જરી ભૂલ મળી ગઈ ને તો હા વ્યવહારો બધા પૂરા થઈ જાય. હે કાંઈ નહીં થાય. તું હું કામ તારા મનમાં એવા નરહા વિચારો લાવીને બેઠી? મને તો એ નથી સમજાતું બેન. નહીં તારા હાહરિયામાં કાંઈ વાંધો આવે કે નહીં તારા લગ્નમાં કાંઈ વિઘન આવે. તને તારી બેન ઉપર ભરોસો છે કે નહીં? અને જો મેં તારા બનાવીને પણ આ વાતની જાણ કરી દીધી છે. તારા બનાવીએ મને એમ જ કીધું કે તમે કાંઈ ઉપાધિ કરો માં, હું આ બધી વસ્તુમાં તમારી હારે જ છું. એટલે હવે છે ને તારું મન છે ને એ હળવું કરી નાખ અને તારા મગજમાં ખોટા વિચાર ન લે. અને હા બહાર હું ક્યારની બેઠી છું, હજી આ તારે મોઢા ઉપર એ બધી વસ્તુ કરવાની બાકી છે. મલાઈ ને હળદર ને એવું મોઢા ઉપર લગાડ તો મોઢા ઉપર સારો નિખાર આવશે તારા લગ્નમાં. તારું મોઢું ચમકદાર દેખાય. હાલ હું તને લગાડી દઉં. પણ હાલ હું તને લગાડી દઉં કીધું ને મેં. હાલ જેવા ચલ હાયા કેમ બેઠા છો? બસ આ બધું ઘરનું ટેન્શન, બીજું કાંઈ નહીં. તારે કેમ મોડું થઈ ગયું? મારે તમને એક વાત કરવી હતી. બોલ ને. આપણા ઘરે મતલબ અમારા ઘરે ભૂપત દાદા આવ્યા હતા. પોપટ દાદા અને તમારા ઘરે? હા. શા માટે? કારણ તો કાંઈ નહોતું. અમને તો એમ હતું કે આ લગ્ન લખાણા છે ને તે હરખ કરવા આવ્યા છે, પણ એણે હરખને તો માતમમાં ફેરવી નાખ્યો છે. શું થયું? એવું તો હું છું કે આવું બોલે છે તું? આ જાણે એમ છે કે હા મારા બાપુએ એને વચન આપ્યું હશે કે મારી દીકરીનો હાથ હું તમારા દીકરા હારે આપીશ. પણ શું? હા, અને ખબર નહીં આ વાત હાચી છે કે ખોટી છે કે એ ભૂપત બાપો એના ઘરના ઘોડા ખેલવે છે એ જ નથી ખબર પડતી. એણે બેનને ધમકી આપી છે કે જો આ લગ્ન તો હું આજે નહીં થવા દઉં ને કાલે નહીં થવા દઉં. તારા બાપે મને વસન વેણ આપ્યું છે તો એ તમારે પૂરું કરવું જ પડશે. પણ આ બાપુએ કાંઈ બેનને વાત કરી હતી કે નહીં? ના, બહેન તો ના પાડે છે કે જો આવી વાત હોત ને તો બાપુ જરૂરથી મને વાત કરે. અને બહેન એવું પણ કહે છે કે આટલા વર્ષોમાં ક્યારેય મને એવી બાપુની વાત તો મને ભૂલાણી જ નથી. આ તમારા ગામમાં નકટા અને એક નંબરના હરામખોર હોય ને તો આ બે માણસો, આ ભૂપત દાદા અને ઓલો રાજ. એ બેને ખબર નહીં આ ગામથી હું દુશ્મની છે. કોઈનું એટલે કોઈનું સારું જોઈ નથી શકતા. બરાબર છે તમારી વાત. હા, એને શું મળતું હશે? હા, બાપ વગરની દીકરીઓને હેરાન કરીને એને શું મળતું હશે? મને તો એ નથી ખબર પડતી. અને આપણે તો હવે લગ્ન કરવાના છે. અને જો આ વાત તમારા ઘરે કે તમારા ગામમાં ખબર પડશે ને તો એ રાજનું ખરાબ નહીં બોલે, મારું જ બોલાય. કેમ કે દીકરીનો જ વાંક કાઢે હોવ, દીકરાનો નહીં. તું જરાય ચિંતા ન કર. તું જે વિચારે છે એવું કંઈ નહીં થાય. પણ હા, આ ભૂપત દાદા અને રાજનો તો કંઈક કરવું પડશે. શું? મને છે ને એનાથી બહુ બીક લાગે છે. તમે છે ને એને સામું ન પડતા. અરે એવાથી બીવાનું ન હોય, એની સામે તો છાતી સામે રાખીને લડવાનું હોય. લાગે એ તો નકટા માણસો છે. આપણે થોડા ખોટા છીએ ખોટા નથી તો પછી બસ સાચા હોય ને એની ભેરે હવું હોય અને ખોટાના કોઈ ન હોય. એ લોકો તો ધમકી દઈને ગયા છે કે જો આ લગ્ન તે મારા ભાઈ હારે ન કરાવડાવ્યા ને તો એ દેવાને તો હું જોઈ લઈ. છો એ તો ગમે એનો જીવ લઈ હગે એમ છે ભાઈ બે. પણ આપણે આવું નથી કરવું. તું ચિંતા ના કર. જો જે થવાનું છે ને એ હું જોઈ લઈશ. બાકી તમે તમારા અને મારા લગ્નની તૈયારી કરો. કાંઈ પણ અડચણ આવે ને એટલે ખાલી મને કહેજો. એ ભૂપત દાદાને ને રાજને તો હું જોઈ લઈશ. છો મારી વાત માનો તમે. આપણે પ્રેમથી વાત થતી હોય ને તો એ આપણા લગ્નની કે આવા સારા પ્રસંગમાં આડા જ ના આવ્યા હોય.
એને બસ નડવાની જ વાત છે. તો હવે જોઈએ છે એ આપણને કેમ નડી જોવે છે. તમે અત્યારે ઘરે જાઓ અને લગ્નની જે પણ તૈયારી બાકી છે ને એ તૈયારી શરૂ કરો. તમે તમારું ધ્યાન રાખજો. હા હા, ચિંતા ના કરો. ચાલો. રાજભાઈ, 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 રાજભાઈ. એલા એ શાંતિથી હુવા તો દે. હું છે હટાણ હું અહીંયા આવ્યો અને કોનું કામ છે તારે? તમારું. તું સો કોણ? બાજુના ગામમાં. અને તમારું જ કામ છે. બાજુના ગામમાંથી ને મારું કામ? બોલ, શું કામ છે તારે? રાજભાઈ, તમને નથી લાગી રહ્યું કે આ બધું ખોટું કરી રહ્યા છો? એ ભાઈ, પહેલાં તો મને એ કહે કે મેં ખોટું શું કર્યું છે, અને આ તું કહેવાવાળો મને કોણ કે મેં શું ખોટું કર્યું છે? હે? આ તમારા ભાઈએ હેતલના લગ્ન અટકાવી દીધા છે અને હેતલના લગ્ન મારી સાથે થવાના છે. હા 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 હા, હવે મૂળ મુદ્દાની વાત સમજાણી કે તું કોણ છો. હા, હેતલનો ઘરવાળો તું જ છો એમ ને? હા. હા હા હા, વાહ રે પ્રભુ તારી લીલા. એલા હવે તું આ છે ને આ લગન બગન બધું ભૂલી જાય છે, કારણ કે આ હેતલ આડે તારા લગન થાય નહીં. શું કામ નહીં થાય? કારણ કે હેતલના બાપે મારા બાપાને વચન આપ્યું હતું કે એના લગન મારી હારે કરાવશે, કારણ કે મારા બાપાના ઉપકાર જ એટલા હતા ને, એટલે આ ઉપકારના બોજા હેઠળ આ હેતલનો બાપ છે ને દબાઈ ગયેલો હતો. હે એટલે આ છે ને, એટલે આ કંકોત્રીને જે બધી વિચારસરણા હાલે છે ને એ બધી ફેરવી નાખ્યો. આ ખોટો ખર્ચો થાય, બીજું કાંઈ નહીં. પણ હું કામ વચન આપ્યું છે તો અત્યારે ક્યાં બાપુ જીવે છે? અને વચન આપ્યું હોત ને તો હેતલની મોટી બેનને બાપુજી કહેતા ગયા હોત, પણ એવી તો કોઈ વાત જ નથી. એ ભાઈ, આવ છે ને વચનના કાંઈ લખાણ ન હોય, એ જીવાનની કિંમત છે. હે અને એને એના બાપે એની મોટી બેનને ન કીધું એમાં અમારો શું વાક? હે કાંઈ મારા ભાઈ ખોટું નથી કરી રહ્યા. કાંઈક એવું તો નથી ને કે આ સરખાઈનો મોકો મળ્યો છે અને તમે ચોખ્ખો મારવા માંગો છો? એ બોલોમાં ધ્યાન રાખજો. હું એ જ કહું અમે છું. ખોટા માણસો નથી. હા, ગામમાં છે ને અમારી આબરૂ છે. તો રાજભાઈ, આ ગામમાં 5 માણા અમને પૂછીને પાણી પીવે છે, એટલે આવા ખોટા દાવા અમે ન કરી. મેં પણ તમને ખોટા નથી કીધા. બસ વાત એ છે કે મારું એની સાથે શક પણ નક્કી થઈ ગયું છે, એટલે તમે વચ્ચે ન આવો અને આ લગ્ન અટકાવવાની જગ્યાએ જેમ ચાલે છે એમ ચાલવા દો તો વધુ સારું. વાહ, આ તે કીધું અને મારે માની લેવાનું કા કે આ લગ્ન અટકાવી દો. હવે લગ્ન એ લખાઈ ગયા છે એ હંધી મને ખબર છે અને મારા ભાઈને ખબર છે. હા, એટલે તમારે કોઈએ છે ને અહીંયા બધાએ સલાહ સૂચન દેવા કે અહીંયા છે ને ફરિયાદ લઈને આવવાનું નહીં. આજે અમારે કરવાનું છે ને એ અમે કરી રહ્યા છીએ. એટલે હવે તું હેતલને ભૂલી જાજે, કારણ કે હેતલને ત્યાં તો ઘોડીએ સવાર થઈને હું જ જાય. રાજભાઈ, હું તમને ખાલી પ્રેમથી સમજાવવા આવ્યો હતો. તમે અને તમારા ભાઈ આજે બીડું ઉપાડ્યું છે ને એ પાછું લઈ લ્યો તો ઠીક છે, નહીતર પછી. એટલે તું મને ધમકી આપી રહ્યો છે? ના ના, હું એ જ કહું છું કે અત્યારે તમને ખાલી પ્રેમથી સમજાવવા આવ્યો છું.
પણ નહીં સમજો ને તો પછી જે પ્રમાણે મારે કરવું પડશે એ પ્રમાણે કરીશ. પણ વાત એક જ છે કે હેતલ સાથે લગ્ન તો મારા જ થશે. એટલે એ હજી તું મને ઓળખતો નથી બરાબર. મારે ઓળખવાની કાંઈ જરૂર નથી. જરૂર છે તારે મને ઓળખવાની બરાબરની જરૂર છે. તું પહેલાં છે ને હા અમારા ગામમાં જઈને જરા મારા વિશે જાણી લે. હે હા પછી છે ને અહીંયા કહેવા આવજે. બાકી હેતલ હારે લગ્ન તો મારા જ થાય. એટલે છે ને સપના જોવાનું ભૂલી જાય. જા જે માર્ગે આવ્યો છો ને એ માર્ગે પાછો હોય જા. હા મારી કરોડ રૂપિયાની નીંદર બગાડી દે. કાંઈ વાંધો નહીં, જતો રહું છું પાછો. પણ જોઈએ છે કે સપના કોણ જોવે છે અને હકીકત કોણ કરે છે. કાંઈ વાંધો નહીં. મારા બેટા ધોળ્યા જ આવે, લાખ રૂપિયાની નીંદર બગાડી. બસ તમે કાંઈ વિચાર્યું કે નહીં? વિચારવાનું શું હોય, આપણે જે ધાર્યું છે એ જ કરવાનું હોય. મુખી બાપા, હા બોલો. તમે છે ને અમારા બેનના લગ્ન ટાળવાનું રહેવા દો, રોકવાનું. મારી બેન છે ને દેવાને પ્રેમ કરે છે. અરે તું આવું કરીશ તો તારા બાપાના આત્માને શાંતિ નહીં મળે. બોલેલા વચન પાળો. શું મુખી બાપા, તમે આ જે વાત કરો છો ને એ બધી ખોટી છે. મારા બાપુએ તમને કોઈ વચન જ નથી આપ્યું. જો મારા બાપુએ તમને કંઈ વચન આપ્યું હોત ને તો એ મને જરૂર જણાવત, અને તો એ વાતની મને જાણકારી હોત જ. અરે તારા બાપાએ તને ન કીધું હોય તો કાંઈ નહીં, ગામમાં બે હારા માણાને જઈને પૂછતો હોય તને કે મુખીને વચન આપ્યું છે તારા બાપાએ અને તમને કેવું ભૂલી ગયા છે. ગામમાં કોકને ખબર હોત ને તો ગામમાંથી પણ અમને કોક આવીને કહી ગયું હોત કે મુખી બાપાની વાત સાચી છે, તારા બાપુજીએ એને વચન આપ્યું હતું, પણ અમને ગામનું પણ કોઈ કહેવા નથી આવ્યું. હા, પણ નથી કીધું ને, કારણ કે જ્યારે તમારા બાપાએ આને વસન આપ્યું હતું ને ત્યારે એને નહોતી ખબર કે હું આટલો જલ્દી ધામમાં પોગી જઈશ, એટલે ન કીધું હોય. ના બા, મારા બાપુજીની એક નાની કદમથી વાત હોય ને તો પણ એની આ દીકરીને ખબર જ હોય છે. પછી ભલે ગમે એ વાત હોય, મારા બાપુજી મને કંઈ પણ વાત કર્યા વગર રહી નહીં. અને આ આવડી મોટી વાત તો છે ને મારા બાપુજી કોઈ દી મારથી છુપાવે નહીં. તો હું ખોટો છું? હા, તમે ખોટા છો. અરે તારા બાપને તમને કહેવાની વેળા ન રહીને પ્રાણ છૂટી ગયા, એમાં મારો શું વાગ છે? તો મારા બાપુજી કદાચ હાલો માની લીધું એક ક્ષણ માટે કે તમે સાચા છો, પણ આ વાતની જાણ મારા બાપુજી અમને કરી પણ નથી ને. અરે ન કરી હોય તો કાંઈ નહીં, અને કરી હોય તો કાંઈ નહીં. તમને આવું ઘર ગામમાં ચાય નહીં મળે. હું કામ ખોટા તમે લમણા લ્યો છો? આવું ઘર તો નહીં મળે, પણ તમારા નાના ભાઈ જેવો જમાઈ મારે જોતો પણ નથી વંઠેલ. અરે મારા ભાઈ વિશે છે ને મહેરબાની કરીને એક શબ્દ નહીં બોલતી. આખા ગામમાં જો ને તો મારા ભાઈ જેવો કોઈ જુવાનીઓ નથી, તને ખબર છે? હા. એટલું માન છે ગામમાં. આમ હાલ્યો જતો હોય ને તો આમ બધા રસ્તો આપી દે. હા, તમારા ભાઈને જોઈને હંધા એક બાજુ ખાઈ જ જાય ને. ખબર છે કે તમારો ભાઈ નીચ નાલાયક ડફોટ છે. બસ છોડી, મહેરબાની કરીને મારો હાથ ઉપડી જાય ને એવો શબ્દ નહીં બોલતી. મુખી બાપા, મોટા છો ને તમે, એટલે તમારી મર્યાદા રાખીને બેઠી છું. બાકી હાથ ઉપડતા તો મને પણ આવડે છે. અરે મર્યાદા હોય ને તો આવું ન બોલે. મર્યાદા છે ને એટલે જ પ્રેમથી કહેવા આવી છું. આની સામે ક્યારેય કોઈ થયું નથી. ગામના મુખી છે ને, અને એનો પડ્યો બોલ બધાએ ઝીલ્યો છે. તું એની સામે આવીશ ને તો તારું કાંઈ નહીં થાય. બા, તમારી વાત સાચી. એ ગામના મુખી છે તો મુખીની જેમ રહીને અમારા ઘરમાં હું કામ રાજ હલાવવા માટે આવ્યા છે? એને ખબર છે કે મારી નાની બેનના લગ્ન એ લખાઈ ગયા છે. એ દેવલાને કેટલો પ્રેમ કરે છે. હમણાં 2 દી પછી દેવલા હારે એના લગ્ન છે, તો મુખી બાપાને સમજવું જોઈએ કે મા બાપ વગરની દીકરી છે, હું આ ગામનો મુખી છું, તેને હું સહારા આપું, એની ઇજ્જત ઉપર કાંકરા ન નાખું. પણ તું વિચાર તો ખરી, ગામમાં આટલી છોડ્યું છે, કેમ કોઈની હારે વાત નથી કરી? અને તારી જ બેન હારે, કારણ કે એ વસન આપી સૂક્યા છે, અને વસનમાં તો એ પાક્કા છે. એ તને ખબર છે ને ગામવાળાને ખબર છે. ખબર અને છે. જો દેવલો કરે છે ને, મારા ભાઈ રાજને જો હું એક વખત છૂટો મૂકીશ ને તો તારા દેવલાને ક્યાંય ઘોળીને પી જાય છે, સમજી? એટલે મહેરબાની કરીને દેવલાનું નામ ફરીવાર નહીં લેતી, અને નામ લેવું હોય ને હેતલારી તો રાજનું લેજે. હેતલનું નામ તો દેવલા હારે જ લેવા હે, રાજ હારે તો આજે નહીં લેવાય, કાલે નહીં લેવાય. અને બા, તમે જે કીધું ને કે
આખા ગામમાં ઘણી છોકરીઓ છે પણ હંધાઈના મા બાપ જીવતા છે એટલે ખબર છે કે તમારા નફળદેરને કોઈ દીકરી આપવા તૈયાર નથી અને અમારા માથે મા બાપનો હાથ નથી એટલા માટે તમે અમારે ત્યાં આવ્યા છો. તું છે ને મહેરબાની કરીને બંધ કર અને દેવલાની જાન જો આ ગામમાં આવી છે ને તો લીલા તોરણે જો પાછી ન કાઢું ને તો મારું નામ એ મુખી નહીં, સમજે? મુખી બાપા, હું તમને હજુ કહું છું પ્રેમથી કે મારી બેનના લગ્ન ના રોકો, બાકી ના થવાની થશે. હો હા તો ધમકી આપે છે. સારું, તમે હવે રજા લઈ શકો છો અને મારે શું કરવું છે ને એ હું કરીને લઈશ, બરાબર? હા તો કરી લેજો, તમારે થાય ને એ તમે કરી લેજો. જાઓ, હવે હું તમને ખુલ્લી ધમકી આપીને જાઉં છું અહીંથી. હા, છોડી જેવી જાત છે ને, નકર અત્યારે 2 લાફટ મૂકી હોય ને ભોં ભેગી કરી બસ, દઉં. બહુ થયું. તમે મૂકીશો ને તો તમારું એક માન હોય ગામમાં, એ માનને તમે અપમાનમાં ન ફેરવો ને તો સારું છે. તમારા ભાઈને ઓળખો પહેલાં કે એ કેવો છે. અરે મારો ભાઈ એની જગ્યાએ હાચો જ છે, પણ હવે બોલેલા વચન નથી પાળવાના, પાછા તું અમને દોષ દેશો. હવે જા, તારું કામ હોય એ કર, મારે શિખામણની જરૂર નથી. ભૂપત દાદા, તમે આવું કેમ કરો છો? કેમ, શું કર્યું મેં? કેમ મારા અને હેતલના લગ્ન અટકાવો છો? તને ખબર છે દેવા, આ હેતલ અને મારા રાજનું, એટલે કે મારો ભાઈ રાજ, એનું નાનપણમાં જ નક્કી થઈ ગયું છે. જ્યારે હેતલના બાપા મરી ગયા ને ત્યારે. બધી વાત સાચી, પણ મેં રાજભાઈને પણ આ વાત કરી હતી કે બાપુજી જીવતા હતા અને તમે વચન આપ્યું હતું, તો એ વાત તો હેતલની મોટી બેનને ખબર હોવી જોઈએ ને. અરે પણ મરતી વેળાએ કોઈ હાજર ન હોય તો કોને ખબર હોય? જો એ જે પણ હોય, પણ અત્યારે મારું એની સાથે સગપણ નક્કી થઈ ગયું છે, તો શા માટે લગ્ન અટકાવો છો? અરે શું મળશે તમને? અરે પણ સગપણ નક્કી થઈ ગયેલા ક્યાં નથી તૂટતા, તૂટી જાય, તોડી નાખો. એમ તમારા કહેવાથી ક્યાંથી સગપણ તૂટે? અને તમારી આબરૂ હશે કે નહીં હોય મને નથી ખબર, પણ અમારા ગામમાં અમારી ઇજ્જત છે. આ સગપણ ફોક થશે એટલે ઘણા લોકો વાતો કરશે, ગામમાં વાતો થશે, એને શું જવાબ દેવાનો? અરે તમારી બહુ ઇજ્જત હોય ને તો તમને એટલી ખબર પડવી જોઈએ કે જે છોડીનું નાનપણમાં હકપણ થઈ ગયું હોય ને એની હારે હગાઈ ન કરે, એટલી તો ખબર પડે કે નહીં? તો શું એ છોકરી કાગળિયું લઈને ફરે છે કે એની સગાઈ નાનપણમાં થઈ ગઈ છે? પણ હવે તો ખબર પડી ને કે મારા ભાઈ અરે એની હગાઈ નાનપણમાં થઈ ગઈ છે, અમે વસને બંધાણા છીએ, બોલે બંધાણા છીએ, એટલે એમાં કાંઈ ફેરફાર નહીં થાય. બોલો, બીજું જે કાંઈ કહેવાનું હોય એ બોલો. જો ભૂપત દાદા, હું તમને પ્રેમથી વાત કરું છું કે આ તમે જે લગ્ન અટકાવ્યા છે ને એ બધું રહેવા દો અને પ્રેમથી અમારા લગ્ન થવા દો, બસ. પ્રેમથી? પછી મારા ભાઈને હું મંજીરા વગાડવાના? મને એ નથી ખબર, પણ મારા લગ્ન અટકવા ના જોઈએ, બસ. તારા લગ્નની મને કાંઈ ખબર નથી, બાકી હેતલના લગ્ન રાજ સિવાય ક્યાંય થશે નહીં, એ તું તાંબાના પત્રામાં લખી લેજે. તાંબાના પત્ર ઉપર લખવું હોય કે સોનાના, લગ્ન તો હેતલ સાથે મારા જ થશે. આ મેં રાજભાઈને પણ કીધું છે અને એના ભાઈના નાતે તમને પણ કહું છું. એટલે તું ધમકી મારે છો અને આ ગામનો મુખી ડરી જાય એવું લાગે છે તને? મુખી તમે તમારા ગામના હશો, અમારા ગામમાં આવશો ને તો તમે મુખી નથી. જો તારા ગામમાં મારે આવવાની જરૂર નથી અને અમારા ગામમાં તારે જાન લઈને આવવાનું થશે તો સમજી જશે કે લીલા તોરણે તારી જાન પાછી ન જાય ને તો મને કહેજે. એ તો જાન આવશે ને ત્યારે નક્કી થઈ જશે કે જાન પાછી જાય છે કે જાનને પાછી વાળવાવાળા લોકો જાનથી જાય છે. હવે તું છે ને મારી હારી આ ધમકીની વાત રહેવા દે, તો અત્યારે મારો હાથ ઉપડી જશે ને તો તને ઘરે નહીં આવે. તમને આ સરપંચ હોવાનો ઘમંડ છે ને? નહીં, હું ન્યાય ઉપર હાલું છું ને એનો ઘમંડ છે. શેનો ન્યાય? હક પણ થઈ ગયેલું છે નાનપણમાં. એ ખોટી વાત કરવાનું રહેવા દો. અને શું પુરાવો છે કે હેતલના બાપુજીએ તમારી સાથે રાજનું શક પણ કર્યું છે? એ પણ હેતલનું?
આ જીવતો જાગતો પુરાવો છે, એથી બીજો તો પુરાવો શું કરવો તારે? તો હું પણ નથી માનતો કે કદાચ હેતલના બાપુએ રાજ સાથેનું શક પણ નક્કી કર્યું હોય. અરે તું માને કે ન માને, મારે આનાથી શું ફેર પડવાનો છે? મેં તને કીધું ને કે હું જોઉં છું મારા ગામમાં જાન લઈને તું કેમ આવે છે. તો જોઈ લો, જાન પણ આવશે ને લગ્ન પણ થશે. તમારે તમારા રાજના લગ્ન કરાવવા છે ને તો વાટ જોવો. હા જાઓ, નીકળો પોસા ભરે, નકર પાછું ઘરે નહીં આવે, સમજ્યા? આ ધમકી નથી આપતો, ધમકી જ આપું છું. નીકળ ને ભાઈ, પોસા ભરે જ્યાં જાતો હોય ત્યાં. ખોટે ખોટો અહીંયા મગજની નસ ક્યાં હું આવ્યો, પાછું મૂકીને ધમકી આપે છે મારું તે બટિયું. હા બેન, શું થયું? શું કામ રડે છે? શું કરું બેન? હા જો ને, આ ભૂપત દાદા લગ્ન કરાવવાની ના પાડે છે. સો તું છે ને રડવાનું પહેલાં તો બંધ કર, અને આ કાંઈ ઉપાધિકરમાં જોતો ખરી. હા રડી રડી ના હંધુય ભીનું થઈ ગયું છે તારે, એટલે તું પહેલાં છાની રહી જા અને કોઈ વસ્તુની ઉપાધિકરમાં. તારા લગ્ન દેવા સાથે થશે ને થશે. મને નથી લાગતું બેન, અને મારે પેલા રાજ હારે લગ્ન નથી કરવા. છો બેન, મારે લગ્ન નહીં થાય ને એની હારે તો હું મરી જાય. તારા લગ્ન દેવા હારે જ થશે, અને એવી હું કામ વાત કરે? જો હવે બોલે એટલે એક ફડાકો નાખાઈ ચીખીને ઊંધા હાથનો. તો હું કરું બેન? આપણું કાંઈ હાલે એમ નથી. તમે લડો છો પણ ખબર નહીં, કાલ સવારે આ વાત બાપુની હાંસી નીકળીને તો હું તો ક્યાંય નહીં રહું. બાપુની આ વાત હાજે નીકળશે પણ નહીં. આપણને આપણા બાપુ ઉપર ભરોસો નથી. આપણા બાપુ હું એવા નીચ નાલાયકના ઘરે આપણો હાથ દે હે? હા, મારા બાપુએ મારા લગ્ન કરાવ્યા, જોયું ને કેટલી સુખી છું. હા, છેલ્લા 1.5 મહિનાથી અહીંયા છું તો તારા બનેવી એક સવાલ કર્યો મને? બેન, તારી વાત સાચી છે, પણ બાપુએ જે વસન આપ્યું થઈ આપણે હંધાઈ નાના હતા. બાપુને થોડી ખબર હોય કે આ મોટા થઈને આવા નાલાયક અને નીચ માણસો બનશે. બેન, એનું ખોડું તો પહેલેથી એવું છે, એ હંધાઈને ખબર છે. પણ તો ઉપાધિકરમાં તારા લગ્ન તો હું દેવલા હારે જ કરાવી, રાજ હારે ક્યારેય નહીં કરાવું. હા, એના માટે મારે જેને યારે જે લડવું પડશે ને એ હંધુય લડી લે. માથા વાઢવા પડશે ને તો માથા પણ વાઢી લે, અને છેલ્લે મારે મરવું પડશે ને તો હું પણ મરી લઈ. ના બેન, મારી આટું થઈને તારે આટલું બધું દુઃખ નથી સહન કરવું. એની કરતાં તો હું જ મરી જાઉં ને તો આ બધી વાત જ પૂરી થઈ જાય. હેતલ, હવે એક ફડાકો નાખી જો આ શબ્દ બોલી ને તો તું. શું બેન, આ વાત કેટલી સરળ છે. જો હું મરી ગઈ ને તો હું નો દેવાની થાવ કે નો રાજની થાવ, આ બાંધણ મારા હાટું થઈને ચાલે છે ને. હું જ હોળ છું આ બાંધણનું. હે રાજનું નામ ન લે, રાજનું તારે થવાનું પણ નથી. તું દેવાની જ થાય, અને હું પણ જોઈ લઉં છું કે હવે તને દેવાના લગ્ન કરવા માટે કોણ રોકે છે. તારી આ મોટી બેન છે ને તારા માટે બેઠી છે, તારા માટે એને જે કરવું પડશે ને એ હંધુય કરી લે હે. કાલે તો પેલા રાજે હદ વટાવી દીધી હતી. કેમ? હું રસ્તામાંથી ઘરે આવતી હતી અને આડો ઉતરીને મને નો મારવાની ધમકી આપી બેન એણે. તો તારે મને કાલે ના કહેવાય? એ રસ્તામાં આવ્યો ત્યારે તારે મને ના કહેવાય? હું બી ગઈ હતી. મને ધમકી આપી કે જો તે આ વાત કોઈને કરીને તો તને અને દેવાને, તને તો નહીં પણ તારા દેવલાને હું ફટાવી દઈ રાતોરાત. એમ કોઈને મારવા હેલી વાત છે? એનામાં તેવડ છે આખી જિંદગી જેલના હરિયા ગણવા? અને હું એ દેવાને મારશે તો એને એમ કે ખુદેથી રહી શકશે? હા, પોલીસ ક્યાંય નહીં મૂકે, અને કદાચ એને જેલની પણ સજા થાય અને ફાંસીની પણ સજા થાય. બેન, મને તો એ બીક લાગે કે હવે રસ્તામાં એકલું નીકળવામાં બીક લાગે છે. જો બસ પેલા છે ને તું શાંત થઈ જા. તારું રડવાનું છે ને એ તું હાવ બંધ કરી દે. અને હા, હવે તારે ઘર બારું એકલું ક્યાંય નીકળવાનું નથી. જ્યાં જવું હોય અહીંયા મને હારે લઈને જવાનું છે તારે. હા, ખાલી તો ભગવાને બચાવી લીધી મને, નકર ખબર નહીં મારી ઇજ્જત. બસ તારી ઇજ્જતને કાંઈ નહીં થાય, અને ભગવાન પણ આપણી હારે જ છે. આપણે સાચા છીએ ને તો આપણે કોઈનાથી બીવાની જરૂર નથી. આજે નહીં તો કાલે આપણને ન્યાય ચોક્કસ મળશે. અને મને પણ ખબર છે અને તને પણ ખબર છે કે એ મુખી છે ને હું નફટ છે, નપાવટ, અને એ રગે રગે ખોટો છે. સાચી વાત છે બેન તારી. જો એ સાચો હોત ને તો ગામમાં બીજા 2 માણાને પણ ખબર હોત ને કે આપણા બાપુએ એને વચન આપ્યું છે. હા, તારી વાત સાચી છે, પણ હું કરું? મને
આની આ ચિંતા મારી ખાય છે મને. હેતલ મારી બેન, મેં તને કેટલી વખત કીધું કે તું ચિંતા કરમાં. તારી આ મોટી બેન તારી પાસે છે ને ત્યાં સુધી કોઈની તેવન નથી કે તારો વાળ પણ વાંકો કરી શકે અને તારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવી શકે ક્યાંય. બેન, મને તો તારી ઉપર પૂરો ભરોસો છે, મારા કરતાંય વધારે. તું મરી જાય પણ મને કાંઈ નહીં થવા દે. બસ તો પછી હવે છે ને હરડવાનું બંધ કરી દે અને હાલ મારી હારે હાલ હરડવાનું બંધ કર હાલ. દેવાભાઈ બોલો ને. કેમ આ રીતે ગુમસુમ ઊભા છો? કઈ થયું છે? થયું જ છે ને. તમને તો ખબર છે કે આ એક બાજુ લગ્ન અટકેલા છે અને એક બાજુ આ લગ્નનું ટેન્શન. તો શું કરું? આજે રસ્તામાં મુખી મળ્યા હતા. તો કઈ બોલ્યા તને મુખી બાપા? ઘણું બધું, અને સામે મેં પણ ચોપડી દીધું છે ઘણું બધું. બસ બરાબર કર્યું. તે જે કર્યું હોય છે હંધુય સારું જ કર્યું હશે ને. મેં એને ધમકી આપી દીધી છે કે લગ્ન થશે તો મારી સાથે. તમારે જે કરવું એ કરી લેજો. બરાબર છે. હું મુખી બાપાની ઘરે ગઈ હતી ને તો મેં પણ એને એ જ કીધું છે કે તમે મારી બેનના અને દેવના લગ્ન કેમ અટકાવો છો ને એ હું પણ જોઈ લઉં છું. પણ મને હવે ડર લાગે છે કે ધમકી તો આપી દીધી છે પણ આ મુખી કદાચ કંઈ ન કરવાનું કરશે ને તો. સો તું ઉપાધિ કરમાં. હું બેઠી છું ને અહીંયા, તમારા બેમાંથી એક કોઈનો વાળ વાંકો નહીં થાય. અને હું પણ મુખીને ચોખ્ખા શબ્દોમાં કહીને આવી છું કે તમારે જે થાય ને એ કરી લેજો. જ્યાં જવું હોય ને ત્યાં જઈ લેજો અને જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લેજો. બાકી મારી બેન હેતલના લગ્ન તો દેવા સાથે જ કરીશ. તારા ભાઈ રાજ સાથે તો આજે નહીં થાય કે કાલે નહીં થાય. એ જ વાંધો છે ને. કહી તો દીધું છે પણ એ હરામખોર લોકો છે, એનું કાંઈ નક્કી નહીં. એ ગમે એવા હરામી હોય, એ લોકોને પાઠ કેમ ભણાવો ને એ મને હંધુય આવડે છે. અને જો તમે બંને છે ને સાચો પ્રેમ કર્યો છે. સાચો પ્રેમ કર્યો હોય ને એટલે બહુ બધી પરીક્ષા આપવી પડશે તમારે. અને આ તો હજી તમારા પરીક્ષાનું પેલું પગથિયું જ છે. તમે સમજતા નથી. આપણે ખાલી ધમકી આપી છે, કંઈ જાણ્યા જોયા વગર ખાલી એને કહી દીધું છે. આપણા લગ્ન થવાના હશે ને એ દિવસે એ આવીને લગ્નની પથારી ફેરવી નાખશે તો આપણે શું કરી લેશું? કંઈ નહીં થાય. એની કઈ તેવડ નથી. જ્યાં સુધી હું બેઠી છું ને ત્યાં સુધી મુખી તો હું. મુખીની હાથ પેઢી આવી જાય ને તો કોઈનાથી કંઈ નહીં થાય. કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે. સારું, તમે કહો છો તો તમે કહો એમ. અને મેં છે ને એક નિર્ણય લીધો છે કે આજથી 7 દિવસ પછી તારા ને હેતલના લગ્ન હું મંદિરમાં કરાવીશ. 7 દિવસ પછી જ? હા, 7 દિવસ પછી. મંદિરમાં લગ્ન 7 દિવસ પછી? કેમ તારે નથી કરવા? નહીં એટલે મારે તો કરવા છે પણ આ મુખીની વાતથી થોડુંક. અરે તું મુખીથી બીવાનું બંધ કર. એ મુખી હું કરી લે હે, હું ખેડી લે હે. એને જે કરવું હોય એને ભલે કરી લેતો. પણ મેં તમને બેને પહેલા પણ કીધું હતું અને હજી પણ કહું છું કે તમારા બેના લગ્ન થતા કોઈ અટકાવી નહીં શકે. અને કોઈ કાળમાં તમારા બેના લગ્ન છે ને એ બંધ નહીં રહે. અને મારો વાંધો નથી પણ જો એ હેતલને કંઈ કરશે ને તો ખોટું થશે. અરે દેવા, તારી ભૂલ થાય છે. એની એટલી તેવડ નથી કે મારી બેન હેતલનો વાડે વાંકો કરી હગે કે એને કાંઈ કરી હગે. એના માટે છે ને હજી એની આ મોટી બેન બેઠી છે અને મારી બેન માટે મારો જીવ આપવો પડે ને, મારો પ્રાણ ત્યાગ કરવો પડે ને તો એ પણ હું કરી દઈશ. બેન, તમે મને એક વાત સાચી કહેશો કે આ તમારા બાપુએ ખરેખર આ સરપંચને વચન આપ્યું હતું? શું દેવા, મને નથી લાગતું કે મારા બાપુએ આ મુખીને વચન આપ્યું હોય એવું. નથી લાગતું એટલે? મારા બાપુએ વચન આપ્યું જ ના હોય. અને જો મારા બાપુએ વચન આપ્યું હોય ને તો એ વાતની જાણ મને ચોક્કસ હોત. બની શકે કે આજે વચન આપ્યું એની વાત તમને કરવાની રહી ગઈ હોય અને કોઈ મોકો ન મળ્યો હોય અને વાત થાય એ પહેલાં તો. દેવા, એવું ક્યારેય ના બને. એવું ક્યારેય ના બને. મારા ઘરમાં રાયના દાણા જેવી વાત હોય ને તો પણ મારા બાપુ મારાથી છુપાવ્યા વગર ના રહે. અને આવડી મોટી વાત તો મારા બાપુ ક્યારેય મારાથી ના છુપાવે. હા, તો મારી બેનની જિંદગીનો પ્રશ્ન છે આખો. અને મારા બાપુને ખબર છે કે મને મારી નાની બેનથી કેટલો લગાવ છે. એનો મતલબ એવો કે આ મુખી અને
એનો છોકરો ખોટું બોલે છે. હા મુખીના નાના ભાઈને કોઈ છોકરી આપવા તૈયાર નથી અમારા ગામમાં. કારણ કે કેટલો નફળ છે ને એ આખા ગામને તો હું આજુબાજુના હાથ ગામને પણ ખબર છે. એટલા માટે આ બધી એણે એક જાતનો ખેલ કરેલો છે અમારા ઉપર. એને ખબર છે કે આને મા બાપ માથે નથી, એટલે આપણે જેમ કરશું એમ કરશે. મને બસ એક જ વાતની બીક છે, એ હેતલને કાંઈ ન કરે બસ. હેતલની હંધી જવાબદારી મારી છે. હેતલને કાંઈ નહીં કરી શકે. અને આજથી 7 દિવસ પછી ગાયત્રી માતાજીના મંદિરે તમારા બેના લગ્ન થવાના છે. એટલા માટે તું તૈયારીમાં રહેજે. બાકી તમારા લગ્ન કોણ રોકે છે અને કેમ નથી થતા એ હંધુય હું જોઈ લઈ. અને હવે છે ને તું કાંઈ ઉપાધિ કરતો નહીં. જે કંઈ હોય ને હંધુ આવીને મને જાણ કરજે. સારું બેન. હારું હાલ. હા. હા બે માતાજીએ દર્શન કરવા ગયા છે, હજી આવ્યા નથી. ખ્યાટાણાની વાત છે. સટ ઘેર આવે ને તો સારું, મને તો ઉપાધિ થાય છે. ક્યાં ખોટી થઈ ગયા તા બે? આશીર્વાદ બે ખુશ રહ્યો. શાંતિથી પતી ગયા ને લગન. કીધું તું ને મેં તમને બેને કે બેમાંથી કોઈ ઉપાધિ કરતા નહીં. બેન તારો આભાર માનું ને એટલો ઓછો છે. બંધ થશે બાકી એક ફડાકો જીકાઈ આગળ ઊંધા હાથનો. બેન લગ્ન તો થઈ ગયા, પણ બીકી વાતની છે કે આ ઓલા ભૂપત બાપા અને રાજ કાંઈ હેરાન તો નહીં કરે ને? અરે દેવા, હવે હું કરી લેતા હતા ઈ? હવે એની હું હિંમત છે કરવાની? હવે એની તાકાત છે તમને બેન નોખા કરવાની? માતાજીની સાક્ષી તમે બે ફેરા ફર્યા છે. મને બીક લાગે છે. હા, રાજનો કોઈ ભરોસો નથી. અને ભૂપત દાદા એ તો એનું માથું ભાંગે ને એવા છે. હે ભૂપત દાદાને અને રાજને એ બેયને સીધા કેમ કરવાને એ મને સારી રીતે આવડે છે. પણ હવે તું હું કામ બીસો? બીક તો લાગે ને હવે તારી લગ્ન તો કઈ રાજ કરી નથી હગવાનો. પણ આપણી જાન આપણો જીવ જોખમમાં છે. હે તું ઉપાધિ કરમાં. તમારા બેમાંથી કોઈનો જીવ જોખમમાં નથી. મેં તમને બેને પહેલાંય કીધું તું ને હજી કહું છું કે તમારા બેનો વાડે વાકો નહીં થવા દો. જો મારે મારો જીવ આપવો પડશે ને તો હું આપી દઈશ, પણ તમને બેને કાંઈ થવા નહીં દઉં. પણ બેન કાલ તમે તો અહીંયાથી જતા રહેશો, અમે તો એકલા હશું. ક્યાંય નથી જવાની હું અહીંયા જ રહેવાની. જ્યાં સુધી હંધુય રાગે ના પડે ને, થારે ના પડે ને ત્યાં સુધી તમારે બેન અહીંયા જ રહેવાનું છે. ક્યાંય નથી જવાનું. મેં છે ને તારા બનાવીને ફોન કરીને પણ કહી દીધું છે કે હજી હું 15-20 દી પછી આવે. તેણે મને હા પણ પાડી. એણે મને એમ જ કીધું કે હેતલને દેવાને બેને શાંતિ થઈ જાય ને પછી તું આવજે, ત્યાં સુધી તું આવતી જ નહીં. પણ છતાં દિલ હજી ગભરાય છે. ખબર નહીં કે ભૂપત બાપા અને રાજ એનું કાંઈ નક્કી નથી, એ કંઈ પણ કરી શકે છે. અને હવે આ લગ્ન થયાની ખબર પડશે એટલે વધારે આક્રોશમાં આવી જશે. હવે લગ્ન થયા ને હવે ખબર પડશે એટલે હવે કાંઈ કરી જ નથી હગવાના. પહેલાં તો એની પાસે મોકો હતો કે અમે હેતલારે લગ્ન કરી લેશું, પણ હવે એની પાસે શું મોકો છે? એટલે જ પહેલાં એની પાસે મોકો હતો અને હવે તો મોકો જ નથી રહ્યો. એટલે ગમે ત્યારે ગમે તે કરી શકે છે. સાચી વાત છે બેન. તું ગમે તે કે હા લોકોનો ભરોસો કરવા જેવો છે જ નહીં. તને ખબર છે ને પેલા સવજી કાકાના છોકરાને ઊભો બજારમાં ફાડી નાખ્યો તો આ લોકોએ. હે સવજી કાકા હતા અને એનો છોકરો હતો. અરે આ રાક્ષસ છે, માણસો નથી બેન. એ રાક્ષસ છે ને તો આપણે આમાં રાક્ષસ જ છીએ. મને પણ હારા ને ખરાબ થઈને રહેતા આવડે છે. તને ખબર છે કે નાનેથી મોટી થઈ ત્યાં સુધી બાપુએ મને કેટલું શીખડાવ્યું છે. અને બાપુ મને એમ જ કહેતા ને કે તું મારી દીકરી નહીં, તું મારો દીકરો છે. બસ તો આજે બાપુને હું બતાવી દઈ કે તમે તો નથી, પણ આ તમારી દીકરીએ દીકરા થઈને બતાવી દીધું છે અને એની નાની બેનનું રક્ષણ પણ કર્યું છે. તું તારી રીતે હાશી છે. અમને તારી હિસાબે બીક નથી, પણ એક બીક એ છે કે આમાંથી એકાદાનો જીવ જોખમમાં છે. શું એકાદાનો જીવ જાય ને તો કોઈ હદકે થરાઈને ધાન નહીં ખાય. કોઈનો જીવ નહીં જાય. જીવ જાહે ને તો એ લોકોનો જાહે. આપણા તો એમાંથી એક કોઈનો જીવ નહીં જાય. બીક લાગે છે તમને બેને બીક છે ને? હાલો બે મારી યારે આજે તો એ ભૂપતાને જોઈ લઈએ આપણે. હાલો હું એલા રગવાયો થયો હતો. બસ હો, હવે આટા મારે કાંઈ નથી થવાનું. રગવાયો થાય જ ને. હે હજી હા ઓલી એની બેન માની નથી મારી હગાઈ એની હારે કરાવવા માટે. આમ ને આમ બે કરતા રહેવું ને મોટા ભાઈ તો છે ને
ઓલી એને પરણાવી દે હે અને આપણે મંજીરા વગાડતા રહી જાહું. અરે હું આજે જ જાઉં છું એના ઘરે. બસ હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે એ પાછું વળવાનું તો છે નહીં ને. અરે તો ભાભી. હું કામ પણ એની પાછળ ગાંડા થયા છો તમે. અરે એના બાપે વસન આપ્યું છે એટલે લગ્ન તો મારી હારે જ કરવા પડશે. એટલે હું મારા ભાઈને એ સમજાવું છું કે ઓલાના લગ્ન કરાવીએ ને એ પહેલા આપણે અહીંયા પગવું પડશે. એ ભલે કોઈએ પણ વસન દીધું હોય પણ જોડી તો ઉપરવાળો જ બનાવે. હવે એને એની હારે બનાવી છે તો હું ને તમે શું કરી શકવાના હતા? અરે ભાભી તમે એક વાત મને એ સમજાવો કે તમે અહીંયા અમારી ભેળાઈ રહ્યો છો કે એની ભેળાઈ રહ્યો છો? હું સત્યની ભેળી છું. હું નથી એની કોર ને નથી તમારી કોર. એ ભાઈ આ તમે જોવા ગયા ત્યારે પારખા નહોતા કર્યા તમે? અરે ભાઈ એની વાત જવા દે ને ભાઈ. લાગે છે એ હરિશ્ચંદ્રના ગાડામાંથી ઉતરી ગયું હોય ને એવું. હા તમને પણ ખબર નહોતી પડી હે? જોઈને જાણીને કરવું છું ને. આ જોયું ને આ આપણો સાથ દેવાને બદલે ઓલીનો સાથ દે છે મારા ભાભી. હું કોઈનો સાથ નથી દેતી. મેં પહેલા જ કીધું જે થઈ ગયું એ થઈ ગયું. હવે તમે એને પાછી તો લાવી ન શકવાના. એટલે જ કહું છું આ જોયા જાણ્યા વગર કરીએ ને એટલે દાવ ભટકાઈ જાય. લ્યો ભટકાઈ જાય. હાલો. માં હા, આપણા ગામના મુખી અને આ તારા મોટા ભાઈ રાજ, એના આશીર્વાદ તો લઈ લે. તે લગ્ન કરી લીધા છે તો. એ છોકરી બોલવામાં ધ્યાન રાખજે. હું આનો ભાઈ નથી પણ એનો થનાર ધણી સૌ ધણી. એનો ધણી જો અહીંયા રહ્યો. હા, લગ્ન કરી લીધા છે. દેખાય છે? દેખાય છે ને માથામાં સિંદૂર પૂરેલું? આ બહુ ખોટું કર્યું છે તમે લોકોએ. હા બહુ ખોટું કર્યું છે. અને એ તને ના પાડી થી ને તને કે આ મારા માર્ગમાં આડો નહીં આવતો. ના તો મેં પણ તમને પાડી હતી કે મારા લગ્ન અટકાવવામાં થવા દો, મહેરબાની કરીને મારા લગ્ન. તો તમે શું કર્યું? જે કર્યું હોય એ તે તારા જીવનમાં મોટામાં મોટી ભૂલ કરી છે એમ સમજી લેજે તું. હું ભૂલ કરી છે? અરે મેં તને 1000 વાર ના પાડી હતી ને કે તારી બેનના લગ્ન દેવલા હારી નહીં કરાવતી તો હું કામ કરાવ્યા? મેં પણ તને 1000 વાર કીધું તું ને કે મારી બેનના લગ્ન તો હું દેવલા હારે જ કરાવી. એ! રથમ ભાઈ હારે નહીં. ભૂલી જાસ. આ ગામના મુખી છે. તું કારો ન કરાય. મુખી છે ને તો મુખીને કે મુખીની જેમ રહે. અમારો બાપ બનવાની કોશિશ ના કરે. ઈ એમ જ રહી છે. પણ તું તારી મર્યાદા કેમ ભૂલે છે? એ એની મર્યાદા ભૂલશે ને તો હું મારી મર્યાદા 17 વખત ભૂલી. જો એ એક સ્ત્રીની ઇજ્જત ના કરી શકતો હોય ને તો હું પણ એક પુરુષની ઇજ્જત નથી કરી શકતી. હું પણ ભૂલી જઈશ કે મારા બાપની ઉંમરનો છે. બહુ બોલે છે તું, બહુ બોલે છે. હા તમે બધાએ જે કામ કર્યું છે ને એ તમારે પરિણામ ભોગવવું પડશે. શું પરિણામ? હું પરિણામ બોલ. હા, ત્રણેય હામાં ઉભા. હું કરી લઈ? પરિણામ ભોગવવા માટે ક્યારે છે? જા તાર થાય નહીં કરી લેજે. એક મિનિટ રાજભાઈ, આ અગાઉ પણ મેં તમને કીધું હતું ને કે જોડી તો ઉપરવાળો બનાવે છે. આપણે દાદાગીરીથી તો કોઈને આપણી ન કરી શકીએ ને. અને હું અને તમે કોણ? અને આ ગામના મુખી. જે ધારો એ કરી શકો એમ. દાદાગીરી નથી, બોલેલા બોલ છે. ના, વસન તો માણસોએ કર્યા છે પણ જોડી તો ઉપરવાળો બનાવે છે. તમારા વસનોની કિંમત શું છે? કોણ છે અત્યારે હયાત? વસન કર્યા કરો છો. બરાબર છે. એના જીવનમાં આ જ હતો અને જો જોડાઈ ગયા ને બંધને. હાચી વાત છે બા તમારી. અમને તો ખબર ય નથી કે આ ભૂપત બાપુ જે કહે છે ને એ હાસું છે કે ખોટું. 100% હાસું છે મારા ભાઈ કહે છે. એ એની છઠ્ઠી માં હાચું રેડા તમે બે ભાઈઓ. એ છોકરી થોડીક મર્યાદામાં રહેજે. અને તમે છે ને હા ભલે જે કર્યું પણ હવે તમને હકે જીવવા નહીં દઈએ અમે. એ ધ્યાન રાખજો. હું કરી લે? મારી નાખાય? હા ઉભી. ના. હા આવી. મારી નાખ લે. તારી થાય કર લે. આવી બી તારી હામી હું. તમે અહીંયા ઉભા રહ્યો. રાજભાઈ, તમે એમ કહો છો ને કે હા અમે બે હાસા છીએ. જો તમે હાસા હોત ને તો ઉપરવાળો તમારી હારે જ હોત અને આને તમને હોપાઈ ગઈ હોત. પણ ના, એને મંજૂર નથી. એને મંજૂર નથી કે આ છોકરી આપણા ઘરનું પાણી ભરે. બા, એટલે ઈ નહીં થાય. તમે કોની હારે ભેજા મારી કરો? હા, પાડા ઉપર પાણી રેડો ને એવું થાય છે. તું માપ મારે જેવો છોડીને કર, મારો હાથ ઉપડી જશે. ઉપાડ ને. હું તો રાહત જોઈને બેઠી તું મારા ઉપર હાથ ઉપાડ. અરે તું એક સ્ત્રી છે ને એટલે હું લાચાર છું. તું અને સ્ત્રીની ઇજ્જત કરે. તારા મોઢે આ શબ્દો હારો નથી લાગતો? હા, તારો ભાઈ નરોધમ નાલાયકે ગામમાં કેટલાની દીકરીની જિંદગી બરબાદ કરી છે. એના રાધે મારે હું મારી બેનને લગ્ન કરાવત એમ. સાચી વાત છે આની. મુખી છો ને તો તમારી જવાબદારીમાંથી આગા ન જાઓ. 2 લાફા આને મરાય. ભલે તમારો ભાઈ રહ્યો અને ભલે તમે ગામના મુખી રહ્યા. 2 લાફા આને માર્યા હોત ને તો આજે ગામમાં ભાભી ખરાબ વાતું ન થાત. મોટા ભાઈ હા મારા ભાભી બોલે છે ને એના પરથી એવું લાગે છે કે પથારી છે ને આપણા જ ફેરવે. કારણ કે આપણાને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં પાથરી છે. હા આપણો સિક્કો ખોટો છે
એમાં આ લોકોને શું કેવું? હાચી વાત છે. આપણો સિક્કો ખોટો છે તો આપણે બીજાને શું કહેવાનું? ભાભી, તમે તમારી મર્યાદા વટાવી રહ્યા છો અને તમે તઈને સાંભળી લ્યો. તમે આ બહુ ખોટું કર્યું છે. હવે તમે લોકો ધરાઈને ધાન નહીં ખાય. તો તમે કહી દો સાચું શું કરવાનું છે અને સાચું શું છે. એ સાચું શું છે ને ખોટું શું છે ને એ હવે વખત બતાવશે. રેવા દે ને. આ તારે ભાળેલા કૂતરા અને મીંદડાથી અમે નથી બીતા. સમજો તું? કાંઈ વાંધો નહીં. તમે લોકો બીતા નથી ને, પણ હવે તમને લોકોને રાતે નીંદરે નહીં આવે. હો તો તું પવન નાખવા આવશે અને ન આવે ને તમે ઘેરની ગોળી પીને હોઈ જાવ હો ને. અમે તારા જેવા અલી મોવાલીથી બીતા નથી. તારાથી થાય ને હે કરી લેજે. અને અમારું ઘરે તે જોયું છે ને, અને હું હવે આ જ ગામમાં રહેવાની છું આ બેયને લઈને. બસ તારે જેટલાને લઈને આવો ને એટલા લઈને તમ તારે આવી જાજે. હા, હવે જોવાઈ જશે. હવે જોયા જેવી થાય. તમે જોજો હંધાય. હા તો અમારે પણ જોવું જ છે અને જોયા જેવી કરવી જ છે. તારે થાય ને કે ઉખેલ લેજે. હાલ હેતલ હાલ દેવા. મારે ભાઈ, મોટા ભાઈ, આને તો સબક શીખવાડવો જ પડશે. આને લોકોને હું છોડીશ નહીં. બસ રાજ, થોભી જા, બહુ થયું. બેસ.